મોટર્સ તેના વાહનોના સમગ્ર પોર્ટફોલિયોમાં ₹25,000 સુધીનો ભાવ વધારો છે એ કરવાની જાહેરાત કરી છે કે જેમાં પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રોનિક વાહનોનો સમાવેશ છે એ થાય છે. આ નવા ભાવ છે એ 1 સપ્ટેમ્બર વર્ષ 2026થી લાગુ થશે, જે મોડેલ અને વેરિયન્ટ મુજબ ભાવ વધારાનું પ્રમાણ અલગ અલગ રહેશે. ટાટા મોટર્સનો જે ઇનપુટ ખર્ચ છે અને સતત મોંઘવારીના કારણે એક કંપનીમાં સરભર કરવા માટે આ ભાવ વધારો છે એ કરવામાં આવેલો છે. તો કંપનીના મોટાભાગનો જે બોજ છે તે પોતે સહન કરતી હતી, પરંતુ થોડાક જે હિસ્સો છે એ હવે ગ્રાહકો પ્રત્યે જ્યારે એ કાર ખરીદે છે તેના ઉપર છે આવશે. જેમ કે કંપનીઓની અંદર છે એ ટાટા મોટર્સની અંદર જે ફેરફાર થયા છે એ પેસેન્જર વાહન પોર્ટફોલિયોની ઉપર જે લાગુ થશે. જેમાં વાત કરીએ તો જે ટિયાગો, પંચ, સફારી સહિત તમામ જે ડીઝલ અને ઇલેક્ટ્રોનિક મોડલનો સમાવેશ છે એ થાય છે. અગાઉ જુલાઈ વર્ષ 2026માં પણ 1.2% જેટલો જે ભાવ વધારો છે એ ટાટા કંપનીએ તેની જે કાર છે તેની અંદર છે એ કરેલો હતો. એટલે જેથી 2 મહિનાઓની અંદર આ બીજો વધારો છે એ કારની અંદર જોવા મળે છે. આ ઉપરાંત જે ભારતીય હુન્ડઈ કંપની છે તેને પણ સપ્ટેમ્બર 2026ની અંદર પોતાના વાહનોની અંદર 1% સુધીનો ભાવ છે એ વધારો જાહેર કર્યો છે. જ્યારે મારુતિ સુઝુકી છે એને ઓગસ્ટમાં પોતાનો ભાવ વધારો છે એ વર્ષ 2026ની અંદર જાહેર કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, એક કાર કંપનીની સાથે બધી કંપનીઓ છે એ ભાવ વધારો છે એ ધીરે ધીરે છે એ લાગુ કરતી હોય છે. તો એની અંદર જે ઇનપુટ ખર્ચ છે, જે કોઈ પણ ક્ષેત્રની અંદર, ધારો કે આપણે કાર બનાવવાની અંદર છે તો કાર મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રોડક્શન યુનિટની અંદર જે સેવા પૂરી પાડવામાં આવતી હોય, કે જે એનું જરૂરી કાચો માલ છે કે સાધનો છે કે જે જુદા જુદા એના સંસાધનો છે જે કંપની ખુદ બનાવે છે અથવા કંપની અન્ય વિદેશમાંથી છે એ મોકલાવતી હોય છે. જેમ કે આ કારની અંદર છે એ સેમી કન્ડક્ટર ચિપ આવતી હોય છે, દરવાજા આવતા હોય છે, ટાયર્સ આવતા હોય છે. તો આ બધો એનો કોસ્ટ છે એ કહેવાય કે એક ગાડીના નિર્માણ, ઉત્પાદન અને બજાર સુધી પહોંચાડવામાં જે અલગ અલગ ઘટકો ઇનપુટ્સ પાછળ જે ખર્ચ થતો હોય છે તેના આધારે છે એ કંપની છે એ પોતાની એક કોસ્ટ છે, ખર્ચ છે એ તૈયાર કરતી હોય છે. આ મોડલ ઉપર જ તે ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની કારની અંતિમ કિંમત છે જે એક્સ શોરૂમ પ્રાઇસ છે એ નક્કી કરતી હોય છે, જેની અંદર કાચો માલ અને તેના ઘટકો, મેન્યુફેક્ચરિંગ અને મશીનરીઓ, શ્રમ ખર્ચ, લોજિસ્ટિક અને સપ્લાયઝ ચેન્જ, સંશોધન અને વિકાસ, આવા 5 વર્ગીકરણ સાથે કામ કરતી હોય છે. સબસ્ક્રાઇબ નાઉ નીરવ મંદિર ચેનલ.